નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। આપના કોર્પોરેટર સેજલબેન માલવિયા રાજકોટ કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવાની ઓફિસની બહાર ધરણા પર બેસી ગયા છે। ગરીબ અને મધ્યમ વર્ગનો બેલિયા અધિકાર રાજ અને અફસરશાહીમાં કોઈ નથી, સેજલબેન માલવિયાએ જણાવ્યું હતું। સાથે જ તેમણે કહ્યું કે અધિકારીઓએ પોતાના મળતિયાઓને જ છાવરવામાં રસ છે। વારંવાર રજૂઆત કરી છતાં અધિકારીઓ કામ નથી કરતા, જેનાથી ત્રસ્ત થઈ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સેજલ વસાવાની ઓફિસની બહાર ધરણા પર બેસી ગયા હતા। સાથે જ સેજલબેન માલવિયાએ જણાવ્યું કે વારંવારની રજૂઆત છતાં પણ અધિકારીઓ જાણતા નથી, ઉડાઉ જવાબ આપીને છટકી જાય છે, લોકોના સમયસર કામો થતા નથી। અધિકારીઓને ફક્ત પોતાના વહાલા અને મળતિયાઓને જ છાવરવામાં રસ હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે। જ્યાં ફાયદો દેખાય છે એવા જ કામ અધિકારીઓને કરવામાં રસ હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે। નમસ્કાર મિત્રો, હું સેજલ માલવિયા, આમ આદમી પાર્ટી કોર્પોરેટર। આજે હું વરાછા ઝોન એની અંદર કાર્યપાલકની ઓફિસની બહાર બેસેલી છું। મેં રજૂઆત કરવા આવેલી કે મારા વિસ્તારમાં ખૂબ ખાડા પડેલા છે, ખૂબ દબાણો છે, રેસિડેન્સમાં કોમર્શિયલ થઈ રહ્યું છે, તો એના માટે હું રજૂઆત કરવા આવેલી। તો વસાવાભાઈ અહીંયાથી નીકળી ગયા કે જોઈ લેશું એવું કહીને નીકળી ગયા। 2 વર્ષથી સતત રજૂઆત કરવા છતાં એક પણ કામગીરી કાર્યપાલક વસાવાએ કરેલી નથી। મારા વિસ્તારમાં રેસિડેન્સમાં કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ ઘણી જગ્યાએ બનાવી નાખી। નાના માણસોને ક્યાં રહેવા જવાનું? નાના માણસો અમને રજૂઆત કરવા આવે કે આ લોકોએ શું કરે છે, આ લોકો પાલિકા અમને હેરાન કરે છે। રેસિડેન્સમાં કોમર્શિયલ કરી નાખ્યું છે, જનતાનગર સોસાયટી છે, આદર્શનગર સોસાયટી છે, ગોપાલનગર સોસાયટી છે, વિઠ્ઠલનગર સોસાયટી છે, આવી કેટલી સોસાયટીઓ છે જ્યાં આવી પ્રવૃત્તિઓને આ લોકો પરમિશન આપે છે, ખુલ્લેઆમ પરમિશન આપે છે। અનેક વખત રજૂઆત કરેલી છે। ત્યાર પછી ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલની અંદર ગેરકાયદેસર કનેક્શન હોય છે એને કાયદેસર કરવા માટેની 2 વર્ષ પહેલા રજૂઆત કરેલી। મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ, શ્રી કૃપા ઇન્ડસ્ટ્રીયલ કે કાયદેસર કરો, કારણ કે તાપીની અંદર જ્યારે પૂર આવે છે ત્યારે આખા સુરતની અંદર સુરતને ડૂબાડે છે। આવા ગેરકાયદેસર કનેક્શનોના લીધે વધારે તકલીફ થાય છે, લોકોને ત્યારે ખૂબ તકલીફ થાય છે, લોકોના જીવ પણ જાય છે। તો એની રજૂઆત હતી કે તમે આખા વર્ષની અંદર તમે કામગીરી નથી કરતા, જ્યારે પૂર આવે છે ત્યારે તમે દોડવા મળો છો। કાયદેસર કનેક્શન કરાવડાવો એના માટે રજૂઆત કરવા આવેલી। ત્યાર પછી મારા વોર્ડની અંદર ખૂબ લારીઓનું દબાણ છે, ઝડફિયા સર્કલ, ભક્તિનગર સોસાયટી, ત્યાર પછી આપણે રચના સર્કલ, વડવાળા સર્કલ, ત્યાં લારીઓનું ખૂબ દબાણ છે। એ લોકો ફક્ત ને ફક્ત ત્યાં કોને ખબર દબાણ વિભાગ શું કરે છે? વસાવાભાઈ એક પણ કામગીરી નથી કરતા। અનેક વખત રજૂઆત કરી, અનેક વખત લેટરો આપેલા છે, એક પણ કામગીરી નથી કરી। જીરો કામગીરી છે વસાવાભાઈની, જીરો કામગીરી છે। મારા વોર્ડની અંદર એક ખાડા બાબતે લગભગ અમારે 10-20 વખત ફોન કરવો પડે કે અહીંયા ખાડો છે, અહીંયા ખાડો છે। 20 વખત ફોન કરો તોય નથી પૂરાતા ખાડા। હું અહીંયા કમિશનરને કહેવા માંગુ છું કે અહીંયા બહાર બેસી છું કે મારા વિસ્તારમાં જે વડવાળા સર્કલ ખૂબ મોટા ખાડા છે એ પૂરવામાં આવે। મમતા પાર્ક 3ના ગેટની સામે જે ખાડાઓ પડેલા છે એ પેચઅપ કરવામાં આવે, અને સાઈનાથવાળા રોડે જે ખાડા છે એ પેચઅપ કરવામાં આવે। જ્યાં સુધી નહીં થાય અને દબાણો દૂર નહીં થાય ત્યાં સુધી હું અહીંયા બેસવાની છું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 74મા જન્મદિવસ નિમિત્તે નમો ચિત્રોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું છે આયોજન। સાયન્સ સેન્ટર ખાતે 125 ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અભિનંદન એટલે માટે કે 2014માં એક એવા નેતાને પસંદ કર્યા છે। ઘણા નેતાઓમાં આપણને જન્મદિવસ જોયા છે, ત્યારે નેતાઓના જન્મદિવસમાં મોટા હાર જોયા હશે, તેવી રીતે મોટી પાર્ટીઓ જોઈ હતી। वॉल ऑफ फेम और संपत्ति फाउंडेशन ने मिलकर आज एक आयोजन किया है, नमो चित्रोत्सव। अब ये नमो चित्रोत्सव में हमने प्रधानमंत्री मोदी साहब के जन्मदिन को एक स्पेशल डे को मनाया है, जहाँ पे 125 से ज़्यादा एक ही आर्टिस्ट ने पोर्ट्रेट्स बनाए हैं। उनका नाम है शैलेश टंडेल, और ये पिछले 8 साल से ये पूरा कलेक्शन कर रहे हैं। आज हम बात कर रहे हैं हमारे यशस्वी प्रधानमंत्री, और मैं एक वर्ड यूज़ करता हूँ, स से मतलब होता है जो बात करते हैं समृद्धि की, जो बात करते हैं समर्पण की, जो बात करते हैं शांति की, जो है शांति दूत, जो बात करते हैं स्टार्टअप की, जो ऐसे इंसान है जो संवेदनशील हैं, जो साहसी हैं। ये ऐसे व्यक्तित्व हैं जिनके लिए जितना बोले उतना कम है।
तो हमारे आदरणीय प्रधानमंत्री जी का हमने 125 प्लस पोर्ट्रेट्स का आयोजन किया है और ये आयोजन पूरे हफ्ते भर चलने वाला है। आज 17 तारीख को इनका जन्मदिन है, इसलिए आज हमने इनका आयोजन आज किया है और 18 तारीख से लेकर 22 तारीख तक जो शहरवासी हैं, सूरत वासी, उनके लिए प्रदर्शनी ओपन है जो सिटी लाइट में रखा गया है साइंस सेंटर में। तो मैं नीरव भाई का बहुत बहुत धन्यवाद करता हूं, क्योंकि इन्हीं की वजह से, इनके प्रोत्साहन की वजह से हम ये इवेंट कर पाए और शैलेश भाई जिनकी वजह से ये इवेंट हुआ है, तो आप सबका बहुत बहुत आभार, बहुत बहुत धन्यवाद। और हम चाहेंगे कि हमारे जो यशस्वी प्रधानमंत्री हैं, जिनको हम गेम चेंजर बोलते हैं, द चेंज कैटलिस्ट बोलते हैं, वो युग युग जिए, वो एक युग पुरुष हैं, प्रधान सेवक हैं और उनको परम मित्र भी बोला जाता है। तो बहुत बहुत धन्यवाद, बहुत बहुत शुभकामनाएं हमारे प्रधानमंत्री जी को। थैंक यू, धन्यवाद। 17 सप्टेम्बर विश्व नेता आदरणीय प्रधानमंत्री नरेन्द्रभाई मोदी साहेबનો જન્મદિવસ। આ દેશને એક એવા પ્રધાનમંત્રી મળ્યા કે જેઓ હંમેશા એવું કહે છે કે મારા જન્મદિને ક્યારે પણ કોઈ બુકે કે કેક નહીં, પરંતુ સેવા પખવાડિયાના માધ્યમથી સંપૂર્ણ દેશની અંદર એ છેવાડાનો માનવી હોય, ગરીબ માનવી હોય, મધ્યમ વર્ગનો માનવી હોય, એ લોકો સુધી સેવાકીય પ્રવૃત્તિઓના માધ્યમથી એમના પરિવારની અંદર ઉજાલો આવે, એવા કોઈ આયામોના માધ્યમથી મારો જન્મદિવસ ઉજવાય અને એ ન્યાય સમસ્ત ભારત વર્ષમાં આ પ્રકારના અનેકવિધ આયોજનો થતા હોય છે। આજે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનના ઉપલક્ષમાં સંપ્રતિ ફાઉન્ડેશન અને વોલ ઓફ ફેમ આ બંને સંસ્થાના માધ્યમથી સુરત શહેરમાં નમો ચિત્રોત્સવ એટલે 125 થી વધુ ચિત્રો એક જ કલાકારે, જે મિત્ર અહીંયા છે આપણી સાથે, ભાઈ શ્રી શૈલેષભાઈ ટંડેલ, જેમણે છેલ્લા 8 વર્ષની મહેનતથી આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જીવન કવનમાં જે કોઈ વિશિષ્ટ ઘટનાઓ બની હોય એવા અનેકવિધ અલગ અલગ પોઝના ચિત્રો એમણે ખૂબ હૃદયના ભાવથી, ઉમળકા ભાવથી બનાવ્યા છે અને જેનું સુરત શહેરના સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં આજે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિનના ઉપલક્ષે જ આ શુભારંભ થયો। આપે જોયું આ શુભારંભ ગુજરાતના યુવા નેતા, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને શહેરના પ્રથમ નાગરિક આદરણીય દક્ષેશભાઈ માવાણી સાહેબ, આદરણીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ અને શહેરના અનેકવિધ અલગ અલગ સંસ્થાઓના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં થયો છે। આ શહેરને એક મેસેજ આપવા માંગીએ છીએ કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી એ નીડર છે, એ બાહોશ છે, એ મુદુ છે, એ ધાર્મિક છે, એવા અલગ અલગ તમે જેટલા પોર્ટ્રેટ જોઈશો એ તમામ પોર્ટ્રેટની બાજુમાં એક શબ્દ આપ્યો છે અને 100 શબ્દ आप जो जोशो तो हृदय थी विचारशो तो ख्याल आवशे के आदरणीय नरेन्द्रभाई मोदी साहेबनी शुं प्रतिभा छे। अने एटला माटे आ एक्जिबिशननो आजे शुभारंभ थयो छे अने आवनारा एटले के 18 तारीख थी 22 तारीख सुधी सूरत शहेरना प्रजाजनो माटे एमांय विशेष करीने ए स्कूलना बाळको होय, अनेकविध एनजीओ होय, अलग अलग इंडस्ट्रीज होय, આવી રીતે અલગ અલગ જે પ્રોફેશનલ્સ છે એવી રીતે અમે સેટઅપ કર્યું છે કે 5 દિવસ સુધી શહેરના અલગ અલગ પ્રજાજનો અહીંયા આગળ પોતે આ એક્ઝિબિશન, આ પ્રદર્શન જોઈ શકે। આજે જેનો શુભારંભ થયો છે ત્યાં એક વિશિષ્ટ પ્રકારની આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે વિશિષ્ટ યોજનાઓ છે એને ધ્યાન પર લઈને એક રંગોળી પણ બનાવવામાં આવી છે અને શહેરના પ્રજાજનોને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના આ જે ચિત્રોનું પ્રદર્શન છે એ આપ 18 તારીખથી 22 તારીખ સુધીમાં સવારે 10 થી રાત્રિના 8 દરમિયાન સુધી આપ આવો અને આ નિરીક્ષણ કરો અને
મારી સાથે વોલ ઓફ ફેમના ફાઉન્ડર ભાઈ શ્રી નરેશભાઈ અગ્રવાલજી, એમણે પણ આ સંયુક્ત રીતે જે આયોજન કર્યું છે, ખૂબ જહેમત ઉઠાવીને આ ચિત્રોનું જે સેટઅપ કર્યું છે એ ખરેખર અભિનંદનીય છે. શહેરની પ્રજા આનો વધુમાં વધુ લાભ. ફરી સુરત તરફ નજર કરીએ તો સુરતના કતાર ગામમાં યુવાનનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. પોલીસના હાથે લાગી છે સફળતા. કતારગામ પોલીસે સગીર સહિત 2 ને ઝડપી પાડ્યા છે. અશ્લીલ વિડીયોથી યુવાનને બ્લેકમેલ કરવામાં આવતો હતો. યુવાને 4500 રૂપિયા આપ્યા હતા, છતાં વધુ રૂપિયા કરીએ તો સુરતના કતાર ગામમાં યુવાનનો આપઘાત. વધુમાં હું આપના એવું બતાવવા માંગુ છું કે આ જો એક એવા કેસ છે જ્યાં એક સમાજમાં બહુ ઘણા બધા લોકોને બહુ દુઃખ જો એ મતલબ ફીલ થયા કે આ પ્રકારના આપણા જો 23 વર્ષના છોકરા અને આ બધા ચીટરો અને સાયબર ક્રિમિનલોને લીધે આપણે જાન ગુમાવે તો એના તો છોડવામાં બી નહીં આવે. સાથોસાથ લોકોમાં અમે વારંવાર જો અમે અપીલ કરીએ છીએ કે ન્યૂડ ફોટો અને એના ન્યૂડ ફોટો નહીં હોય તો છોકરા પરંતુ બહુ ઘણી બધી સાઇટો હોય છે જો આપણા જો પોર્ન સાઇટો હોય છે એનાથી લઈને કોઈ પણ ફોટોમાં નાખી દે, કોઈ પણ ફોટોને મોર્ફિંગ કરી દે અને તમારા જો એ તમારા ફેસ એના ઉપર જો મોર્ફ કરી દે, બીજા કરીને કરતા હોય. જેથી હું આપ લોકોના જો કોઈ બી સંજોગમાં ડરવાની કોઈ પણ જરૂરત નથી. ચાહે આપસે થયા હોય કે નહીં થયા હોય, બંને કેસમાં આપ પોલીસના આવશો તો 200% આપને મદદ મળશે. અને આપને હું જાણકારી માટે આપના મીડિયાના મિત્રોના માધ્યમથી બતાવવા પણ માગું છું કે છેલ્લા જો કરીબ 3-4 મહિનામાં અમે લોકો ઘણા બધા કેસો એવા આવેલા છે જો કે જેમાં આ પ્રકારના અમુક લોકો તો ફસાઈ પણ ગયા છે, અમુક લોકો તો એકદમ અંજાન હતા લેકિન બ્લેકમેલિંગના શિકાર બનતા હતા. આ જે પોલીસ પાસે આ બધા લોકોને અમે લોકો કાઢી લીધા. કેમકે આ જો સાયબર ક્રિમિનલ્સ હોય છે, આ જબ તક આ લોકો બારંબાર તમે ધમકાવતા હોય, પોલીસ નહીં બતાવશો, પોલીસને જાણ નહીં કરતા ને અમે વાયરલ કરી દઈશ, તો આપ એના માટે પોતે આ બીવે છે જો લેકિન આપ આવતા નથી, એના શિકારમાં ફસાઈને અને આપ એના પૈસા આપતા રહો છો. પછી છેલ્લે આ પ્રકારના કે આપના સમાજમાં આપના પરિવારમાં અમે વિડીયો વાયરલ કરી દઈશ, ફોટો વાયરલ કરી દઈશ. આ અંદર આપને એકલા અંદર આઘાત લાગે અને પછી લોકો જો કમનસીબે લોકો જો સુસાઇડ કરી લેતા હોય છે. તો આપને બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી. આપ આવશો અને આ જો સમગ્ર જો અમારા આરોપીઓને પકડવાની કામગીરી થઈ, અમારા જો જવાનો જો અહીંયા છે અમારા સાથે જો આ લોકો ભેસ પલટા કરીને એટલી મહેનત કરી જો ત્યાં વિસ્તારમાં કે આ વિસ્તાર એવું છે કે અસોલ્ટ વગેરે બી ભૂતકાળોમાં પોલીસ ઉપર થયેલા છે. એના માટે અમે રાજસ્થાન પોલીસને બી આભાર માનીએ છીએ કે આ લોકો અમે ખૂબ મદદ કરી અને અમારી જો પોલીસ આ બધા આરોપીઓને પકડીને લઈ આવી છે. સર, કેટલા રૂપિયાની ડિમાન્ડ કરવામાં આવી હતી? આ જે યુવક છે અને અત્યાર સુધી કેટલા રૂપિયા આપ્યા હતા? આ જનરલી આ યુવક જો એના એક સામાન્ય જો નોકરી કરનાર યુવક છે, બહુ વધુ એના પગાર બી નહીં હતી, લેકિન એના અત્યારે 4500 રૂપિયા ફિર 35 રૂપિયા માંગતા હતા. ધીમે ધીમે આ રીતે જેટલા આવતા જાય પગાર માંગતા જાય. પૈસા કરતાં એના જો વાયરલ કરવાની જો બીક કરતા હતા. ક્યોંકि એક વખત અમારા ટ્રેપમાં આવી જાય તો મહિનો એના પૈસા ચાલે, મહિનો પૈસા ચાલે. પછી લોકો ઉછીને પૈસા લઈ આવે, પછી ઉછીને પૈસા લઈને આપતા જાય, પછી આ પ્રકાર દાગીના બેચે. આ પ્રકારના જનરલી મોડસ ઓપરેન્ડી આ લોકોનો હોય છે કે ધીમે ધીમે કરતા હોય. પરંતુ સાથોસાથ આ લોકો ધમકી બી આપતા જાય કે અમે આ વાયરલ કરીશ, તમારા સમાજમાં નાખી દે, એટલા ગ્રુપ મારે પાસે તમારે આપી દઈશ. જેના લઈને જો આ છોકરોને અંદરથી આઘાત લાગે અને પછી સુસાઇડ કરેલા છે. અત્યાર તો 45 રૂપિયા આપે અને પછી 35 રૂપિયા ઓર એમાં માંગણી કરતા હતા. તો ધીમે આ પ્રકારના રકમ બહુ નાની હોય, આ લોકો જોવે કેટલા વ્યક્તિ કઈ રીતે આપી શકે એના આઈડિયા લાગી જાય છે. કોઈ અમુક કેસોમાં તો લાખો રૂપિયા, 20 લાખ, 50 લાખ, 60 લાખ, 65 લાખ રૂપિયા તક લઈ લીધા છે. આ કેસમાં રકમ ઓછી હતી, લેકિન આ એક યંગ છોકરો જેના એટલા મેચ્યોરિટી બી નહીં હોય 22-23 વર્ષના, લેકિન એટલા એના આપણા સમાજમાં પ્રતિષ્ઠાને એટલા એના ચિંતા હતી જેના લીધે ના બના સોસાયટી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલે. અમુક લડકીઓના પ્રોફાઇલ આપણા જો એમને સ્ટેટસ મૂકતા હોય, ગર્લ્સને મૂકતા હોય અને આ લોકો તો મૂકીને કરતા હોય. 10-50 જગ્યા લોકો ટ્રાય કરતા હોય. અમુક જગ્યાએ જ્યારે એના રિસ્પોન્ડ મળે જોઈએ પછી ધીમે જે વાતો આ લોકો ચાલુ કરાય, ફોટો મોકલે, પછી વિડીયો મોકલે અને વિડીયો જ્યારે ન્યૂડ વિડીયો દેખાવે તો આ રીતે સામનેવાળાથી આપણા વિડીયો કોલ પે લે, અહીંયાથી ન્યૂડ વિડીયો દેખાવે અને બીજા મોબાઈલથી આ લોકો પૂરા સમગ્ર રેકોર્ડિંગ બી કરી લેતા હોય કે જેથી એ સામનેવાળા બી જોઈ રહ્યા છે. આ રીતે આ પ્રકાર આ લોકોને એમો હોય છે જેથી એક સ્ટેટસ બનાવીને આ પ્રકારને એક ક્લિપિંગ બનાવીને એના પછી ધમકાવે છે કે તમે આ રીતે તમે લાઈવ હતા, તમે જોતા હતા, આ તમે લડકી જોઈ અને લડકી મતલબ કોઈને કોઈ એવા રીતે બનાવીને બતાવે છે, મોર્ફિંગ કરીને કે એને લાગે છે કોઈ ન્યૂડ લડકીને આ લોકો આ છોકરા કોઈ પણ વ્યક્તિઓ જોઈ રહ્યા હોય જોઈએ. તો
તો ધીમે ધીમે એનાથી બ્લેકમેલ કરવાના ચાલુ કરે કે પછી અમુક ફોટો મોકલે, પછી તમારા મોબાઈલમાં મોકલા, તમે કુછ રિસ્પોન્ડ કરા, આ બધા બોલે કે અમે પુરાવા તરીકે લઈશ. અને એટલા જ્યાદા એના માનસિક રીતે જો એના ટોર્ચર કરી દેતા હોય કે લોકો ગભરાઈ જતા હોય છે અને પછી એના સરેન્ડર થઈ જતા હોય છે. અત્યારે એના અમે પૂછપરછ કરીએ છીએ. રિમાન્ડ 20 તારીખ એટલે 5 દિવસ, 16 તારીખ અરેસ્ટ થયા અને 20 તારીખ રિમાન્ડ છે. અને ઘણા બધા લોકોના, આ લોકોના તો 5 મોબાઈલ રિકવર થયા છે એના પાસેથી જોઈએ. અને પછી જોઈએ કે 93,000 રૂપીસ એના પાસેથી રિકવર થયા છે. ઘણા બધા એકાઉન્ટ્સ ડિટેલ મળી છે જોઈએ. તો આ રિમાન્ડના પ્રક્રિયા દરમિયાન અમે નીકાળીએ છીએ, લેકિન આ પુષ્કળ પ્રમાણમાં આ લોકોને કરેલા છે. તો આ પ્રકારનો જો ગેંગો હોય છે, આમાં એક તો સિમ કાર્ડ પ્રોવાઈડ કરવાવાળા લોકો હોય છે, જો કમિશન પેટે અલગ અલગ સિમ કાર્ડ પર અલગ અલગ જગ્યાએ ટાર્ગેટ કરતા હોય. પછી અમુક જો બેંક એકાઉન્ટ પ્રોવાઈડ કરતા હોય છે, કારણ કે માઇનર છોકરો હોય તો એના બેંક એકાઉન્ટમાં થોડા સા કોમ્પ્લિકેશન હોય, તો બીજા લોકો જો મોટા લોકો આપણા બેંક એકાઉન્ટમાં આપી દે, જેથી જો ચીટિંગના પૈસા એના પાસે જાય અને આ પૈસાથી પછી કમિશન લઈને બાકી પૈસા આ લોકો આપી દેતા હતા. તો આ લોકો બી છે. એના બીજા ઘણા બધા લોકો સપોર્ટ કરવાવાળા હોય છે આ પ્રકારના લોકોના. કુલ અમારે આ ગુનામાં કુલ 4 જેટલા આરોપીઓ અત્યાર સુધી છે. એક બાળ આરોપી છે, એક બીજા પકડાઈ ગયા છે, બીજા 2ના ટીમો કામ કરી રહી છે. ઝાલોદ તરફ નજર કરીએ તો ઝાલોદના મહાદેવ મંદિરમાં ચોરી કરી ફરાર થયેલા તસ્કરોને પોલીસે આધુનિક ડ્રોનની મદદથી ઝડપી પાડ્યા છે. ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરોએ મંદિરમાંથી ચાંદીનું છત્ર તેમજ રોકડા ₹1500 મળી કુલ ₹4500ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ત્યારે ચોરીની ઘટનાને પગલે આસપાસના લોકો જાગી ગયા અને અંગેની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળ પર દોડી ગયો, જ્યાં તસ્કરોને પકડી પાડવા માટે પોલીસે તસ્કરોનો પીછો કર્યો. ત્યારે તસ્કરોએ પોલીસ પર પથ્થરમારો કરતા પોલીસે આખરે 2 ઇસમોને ઝડપી પાડવામાં સફળતા સાંપડી છે. દાહોદ જિલ્લાના ઝાલોદ પોલીસ સ્ટેશનની હદમાં લોહાર ફળિયામાં આવેલા શિવજીના મંદિરમાં ગતરોજ વહેલી સવારે 2 વાગ્યાની આજુબાજુમાં ચોરી સમૂહ ઘૂસી ગયેલા અને એ જ્યારે તાળું તોડવાનો પ્રયત્ન કરતા હતા ત્યારે અવાજથી બાજુમાં એક બહેન ઉઠી ગયા અને એમણે બૂમાબૂમ કરી લોકોને ભેગા કરતા લોકો નજીક જવા જતાં આરોપીઓએ પથ્થર અને ઈંટો વડે હુમલો કરેલો હતો. નાઇટ રાઉન્ડમાં રહેલા PSI માળીનાઓને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને તેમણે ખૂબ બહાદુરીપૂર્વક એક ઈસમને પકડી લીધેલો અને અન્ય ઈસમ પાછળ જંગલ અને અંધારાનો લાભ લઈને નાસી ગયેલો. અને દાહોદ જિલ્લા પોલીસ છેલ્લા 14 મહિનાથી ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે. તો આ થર્મલ ઇમેજિંગ નાઇટ વિઝનવાળું જે ડ્રોન છે તે તાત્કાલિક DYSP ત્યાં મગાવ્યું અને LCBની ટીમ સાથે એ ડ્રોનનો ત્યાં ઉપયોગ કરી અને જંગલમાંથી આરોપીને લોકેટ કરેલો. લોકેટ કર્યા બાદ આખો એરિયા કોર્ડન કરી અને એ આરોપીને પકડી પાડવામાં સફળતા મળેલી છે. આ આરોપીઓ અગાઉ 70 જેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાની હકીકત આરોપીએ જણાવી છે અને અગાઉ 2 રાજ્યની જેલમાં, ગુજરાત અને કર્ણાટકની જેલમાં પણ રહી આવ્યા હોવાની હકીકત આરોપી જણાવી રહ્યા છે. આજરોજ આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરતા 7 દિવસના રિમાન્ડ મળ્યા છે. ભાદરવી પૂનમના મેળામાં રોશનીથી ઝળહળી ઉઠ્યું છે. શક્તિપીઠ અંબાજી 19 વર્ષથી ત્રિશુલાલ ઘાટા ઉપર ચાલતા રકાબી કેમ્પ પદયાત્રીઓએ ચા પીવાથી પગપાળા કરતા યાત્રિકો સ્મૃતિ અનુભવે છે. તેમજ અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગજાસદળના વેપારી એસોસિએશન દ્વારા પણ આબુ રોડથી અંબાજી જતા માર્ગ પર પદયાત્રીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અમીરગઢના ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા પણ આબુ રોડ અંબાજીના માર્ગ ઉપર પગપાળા કરી રહેલા યાત્રિકો માટે સેવા કેમ્પ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અમીરગઢના અંબાજી જઈ રહેલા યાત્રિકો માટે મેડિકલથી જમવા માટેની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ત્યારે મા અંબાના અવિસ્મરણીય અવસરે એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. 12 સપ્ટેમ્બરથી શરૂ થયેલા મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ માતાના ચરણોમાં દર્શનાર્થે ઉમટી પડી રહ્યું છે. ત્યારે પદયાત્રિકો સંઘમાં આવતા યાત્રિકો રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માય ભક્તો અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે બોલ માડી અંબે જય જય અંબેના નાતેથી સતત ગજવી રહ્યું છે. આજ રોજ ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે અહીંયા આબુ રોડથી અંબાજી વચ્ચે સુરપગલાની જગ્યા પર અમારે જય અંબે યુવા મિત્ર મંડળ ડાભેડા દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. તે સતત 8 વર્ષથી અમે અહીંયા સેવાનો લાભ લઈએ છીએ, બરાબર. અને અહીં માઈ ભક્તો દ્વારા મતલબ સતત 2 દિવસથી ખૂબ મહામેળો ચાલી રહ્યો છે
અને ભક્તોનો અમે ખૂબ ભાવથી સેવા પણ કરીએ છીએ અને માતાજી અમને સેવાનો ફળ પણ આપે છે. એટલે દર વર્ષે અમે અહીંયા ડાભેલા યુવા મિત્ર મંડળ દ્વારા સેવા કરીએ છીએ, બરાબર. અને અમારા આ સેવા કેમ્પમાં મેડિકલથી લઈ અને જમવાની તેમજ નાસ્તાની અને જેટલું મનોરંજન થાય ભક્તોને એનાથી પણ વધારે અમે જેટલી થાય એટલી અમારાથી સેવા અમે કરીએ છીએ. અમે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજ અમીરગઢ તાલુકા દ્વારા આયોજિત સતત આ 5મું વર્ષ અમારું સેવા કામનું મેં આયોજન કરેલ છે. મા અંબામાં જે ચરણોમાં જે દર્શન કરવા વધારી રહ્યા છે તેનું આજે પ્રસાદી રૂપે દાળ ભાત અને શીરાનું આયોજન કરેલ છે. અને જે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમીરગઢ તાલુકા ટીમ અને ઠાકોર સમાજ અથવા તમામ સમાજનો અમને સપોર્ટ પણ મળે છે અને તમામ સમાજનો અમને ફાળો પણ મળે છે. તમામના સહયોગથી અમને આ માતાજીના પદાર્થોને એક સેવા કરવામાં ખૂબ લાભ મળેલ છે. તે બદલ ખૂબ ખૂબ તમામ સમાજનો અને ઠાકોર સમાજનો તમામ સમાજનો આભાર છે. આ 5મું વર્ષ છે અમારું, 5મું વર્ષથી ચાલુ છે અમારું. જય અંબે. ઇકબાલગઢ વેપારી એસોસિએશન ગંજ બજાર દ્વારા આ કેમ્પ કરવામાં આવેલો અને આ કેમ્પની અંદર માઈ ભક્તોએ ઓછામાં ઓછા 15,000 થી 20,000ની વચ્ચે માઈ ભક્તોએ લાભ લીધો છે. પૂરી, શાક, ગોટા, ચા, કોફી, છાશ જેવી આઇટમોથી ખીચડી વગેરેનો ખૂબ આનંદ અને લાભ લીધો છે માઈ ભક્તોએ. અને માઈ ભક્તોને મા અંબાના ચરણોમાં પ્રાર્થના કે એમની પણ મનોકામના પૂર્ણ કરે અને અમે સૌ દાતાશ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોલો અંબે માતા કી જય. જય અંબે સર્વ લોકોને. હું આપ લોકોને જણાવવા માંગીશ કે અમારે બનાસકાંઠા પોલીસે અહીંયા 51 શક્તિપીઠ સર્કલ ખાતે જે પોલીસ કંટ્રોલ રૂમ બનાવેલો છે ત્યાં અમે લોકો 350થી વધારે સીસીટીવી કેમેરાનું ફીડિંગ અહીંયા આવે છે અને અમે એ તમામ કેમેરાઓ ઉપર અહીંયા 24/7 અમે લોકો જે છે એ નજર રાખી રહ્યા છે. મારી સંપૂર્ણ ટીમ જે છે એ કંટ્રોલ રૂમ ખાતે બેઠેલી હોય છે. ખાસ કરીને એવો સમય કે જ્યારે મંદિર શરૂ થવાનું હોય, આરતી સ્ટાર્ટ થવાની હોય, એટલે કે સવારે 5 થી 7નો પીરિયડ અને સાંજે જે છે એ સાંજે પણ 5:30 થી લઈ અને 6:30 સુધીનો પીરિયડ જે હોય છે કે જ્યારે ઘણા બધા લોકો એક જગ્યાએ ભેગા થઈ જતા હોય ત્યાં પિક પોકેટિંગના બનાવો, બીજા કોઈ બનાવો અને લો એન્ડ ઓર્ડરના બીજા કોઈ પણ બનાવો ના બને એના માટે થઈને પોલીસ પ્રિકોશનરી એક્શન લઈ એના માટે થઈને પોલીસ બેઠી હોય છે. સાથે સાથે એની બાજુમાં જ VHF ચેનલ હોય છે જેના મારફતે અમે ત્યાં હાજર રહેલી પોલીસને અમે જાણકારી આપી શકીએ છીએ જેથી કરી અને એ લોકો સારીમાં સારી એક્શન લઈ શકે. આ પ્રકારની કાર્યવાહી જે છે એ કંટ્રોલ રૂમ ખાતેથી થાય છે. જય હિન્દ. સમગ્ર ITI સ્ટાફ સંચાલિત છે જે ગુજરાતની તમામ ITI આની અંદર સંકળાયેલી છે. લગભગ અમારે અહીંયા આગળ સેવાની અંદર રોજ 250 થી 300 કાર્યકર્તાઓ સેવા આપતા હોય. અહીંયા આગળ ત્રિશુળીઓ ઘાટ ચડીને જ્યારે માતાજીના ભક્તો ને થાક અનુભવ થાય છે ત્યારે અમારી ચા ટોનિક સમાનનું કામ કરે છે. ચા પીધા પછી ભક્તોને એક સ્ફૂર્તિ અને ઉત્સાહ જાગે છે અને ખૂબ જ આનંદ ઉલ્લાસથી અંબાજી તરફ માના દર્શન માટે આગળ પ્રયાણ કરે છે. અમારી ચા એ આમ તો જોવા જઈએ તો અમારો કેમ્પ છે એ રકાબીવાળા કેમ્પ તરીકે ઓળખાય છે કે જે અમે રકાબીની અંદર જ ચા આપીએ છીએ. એનું પણ કારણ એક એવું છે કે અમે જો કપની અંદર ચા આપીએ તો પ્લાસ્ટિક વેસ્ટ ખૂબ જ પડે છે અને જંગલની અંદર એ ખૂબ જ નુકસાન કરતા છે. માટે અમારી મહેનત વધે છે પણ અમે રકાબીની અંદર જ ચા આપીએ છીએ. જય અંબે, જય અંબે, જય અંબે. ઉત્તર પ્રદેશની જો વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મહારાજગંજની સરકારી હોસ્પિટલમાં ₹1ની નિયત ફીને બદલે ₹2 લેતા કોન્ટ્રાક્ટ કર્મચારીઓ ઓચિંતી તપાસ માટે આવેલા ભાજપાના ધારાસભ્ય પ્રેમ સાગર પટેલે જોરશોરથી વગાડ્યો હતો.